ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો આજે આપણે અભ્યાસ કરવાનો છે ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ વિશે. તો સૌપ્રથમ તો ચેપ્ટરનું નામ જોઈને જ આપણને વિચાર આવી જાય કે સુરેખ પથ એટલે શું, સુરેખ પથ પર થતી ગતિ એટલે શું. તો સૌપ્રથમ તો સુરેખ પથ એટલે કે સીધા માર્ગમાં થતી ગતિ, આગળ પાછળ અથવા તો ઉપર નીચે થતી ગતિ, એવી ગતિને આપણે સુરેખ પથ પર થતી ગતિ કરીએ છીએ કે જે એક અક્ષમાં થતી હોય, કોઈ પણ એક અક્ષ ઉપર. હવે સુરેખ પથ પર થતી ગતિ તો ઠીક, પણ સૌપ્રથમ તો ગતિ એટલે શું એ આપણે સમજવાનું છે કે ગતિ કોને કહેવાય. ગતિ એટલે શું, એટલે કે કોઈ પદાર્થ, જો સામાન્ય રીતે ગતિની વ્યાખ્યા આપવી હોય તો એવી રીતે આપી શકાય કે કોઈ પદાર્થ સમય સાથે તેનું સ્થાન બદલે તો પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય. કોઈ પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન બદલે તો તે પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય. હવે આપણે એક બીજું વ્યાખ્યા પણ આપી શકીએ કે કોઈ પદાર્થ કોઈ બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલતો હોય તો આપેલ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે ગતિમાં છે તેમ કહી શકાય. હવે રોજિંદા જીવનમાં આપણે ઘણી બધી ઘટનાઓ જોતા જ હોય છે, જેમ કે ચાલવું, દોડવું, આકાશમાં ઉડતા પક્ષીઓ, સાયકલ ચલાવવી, રોડ પરથી જતા વાહનો, આ બધી વસ્તુ આપણે જોતા જ હોય છે. આ ઉપરાંત એવી પણ ગતિઓ થતી હોય છે કે જે થાય છે પણ આપણે નરી આંખે જોઈ શકતા નથી, એટલે કે અદૃશ્ય ગતિઓ. જેમ કે હવામાં રહેલા અણુઓની ગતિઓ, આપણે જ્યારે પંખો કે લાઇટ ચાલુ કરીએ ત્યારે તારમાંથી જે વિદ્યુત પ્રવાહ, જે ઇલેક્ટ્રોનનો પ્રવાહ પસાર થાય છે, તે ઇલેક્ટ્રોન પણ ગતિમાં હોય છે પણ આપણે તે જોઈ શકતા નથી, છતાં પણ તે હોય છે. આ ઉપરાંત પરમાણુના જે કેન્દ્ર હોય છે જેની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય છે, તેની આસપાસ ઇલેક્ટ્રોનની ગતિ, આ ગતિ પણ અદૃશ્યમાન હોય છે છતાં થતી હોય છે. આ રીતે ઘણી બધી ગતિની આપણે ઉદાહરણો આપી શકીએ. હવે ઇવન સ્થિર લાગતી કોઈ વસ્તુ, આપણે અત્યારે મકાનમાં હોઈએ, ક્યાંક બેઠા હોઈએ, આપણે ક્યાંક ઝાડ વૃક્ષો જોઈએ, આ બધું આપણને પહેલી નજરે જોતાં સ્થિર લાગે, પણ વાસ્તવની અંદર આ બધું પૃથ્વી સાથે જોડાયેલું છે અને પૃથ્વી પોતાની ધરી આસપાસ ભ્રમણ કરતી હોય છે. તો આ બધી જ સ્થિર લાગતી વસ્તુઓ પૃથ્વીના ભ્રમણ સાથે ગતિમાં હોય છે. આ ઉપરાંત પૃથ્વી પોતે પણ, આપણું જે સૂર્યમંડળ હોય છે એની અંદર સૂર્ય રહેલો છે તે સૂર્યની આસપાસ ગતિ કરતી હોય છે. સૂર્ય પોતે પણ આપણી આકાશગંગા મિલ્કી વે જેના કેન્દ્રની અંદર બ્લેક હોલ રહેલો છે તે બ્લેક હોલની આસપાસ ગતિ કરતી હોય છે. આ ઉપરાંત જે આકાશગંગાઓ પણ એકબીજી આકાશગંગાઓ સાથે સતત ગતિમાં રહેતી હોય છે. તો આ બધા ઉદાહરણો પરથી આપણે એક વસ્તુ કહી શકાય કે વિશ્વમાં રહેલી દરેક વસ્તુઓ ગતિમાન છે, કોઈ પણ વસ્તુ સ્થિર હોતી નથી. હવે ગતિ ઘણા બધા પ્રકારની હોઈ શકે છે. ગતિના ઘણા બધા પ્રકાર હોય છે, જેમ કે સુરેખ પથ પર થતી ગતિ, સમતલમાં થતી ગતિ, ચાક ગતિ, દોલિત ગતિ, પ્રક્ષિપ્ત ગતિ, આ બધી પ્રકારની ઘણી બધી ગતિઓ આવેલી હોય છે. અહીંયા આપણે આ ચેપ્ટરની અંદર સુરેખ પથ પર થતી ગતિનો અભ્યાસ કરવાનો છે. હવે ગતિની વ્યાખ્યા જોઈ, ગતિના ઉદાહરણો જોયા, ઘણી બધી ગતિના પ્રકારો જોયા. હવે અહીંયા ભૌતિક વિજ્ઞાનની અંદર એક અલગ આખી શાખાનું નિર્માણ, ગતિના અભ્યાસ કરવા માટે એક અલગ આખી શાખાનું નિર્માણ કરેલું છે કે જેને આપણે યંત્રશાસ્ત્ર એટલે કે મિકેનિક્સ તરીકે ઓળખીએ છીએ. હવે ગતિનો અભ્યાસ કરવો શા માટે જરૂરી છે? આપણે જોઈએ છીએ આપણી આસપાસની દરેક વસ્તુઓ, કોઈ પણ મશીનથી લઈને આપણે ખુદ પોતે પણ સતત ગતિમાં હોય છે. તો આ બધી વસ્તુઓને અને કુદરતના નિયમોને સમજવા માટે ગતિ કરતી વસ્તુ અને તે ગતિ શા માટે કરે છે, શેના લીધે કરે છે, એ બધી વસ્તુ સમજવી જરૂરી છે. એટલે ગતિનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી બને છે. તો ભૌતિક વિજ્ઞાનની અંદર આખો જે ગતિનો અભ્યાસ કરવા માટે એક અલગ આખી શાખાનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેને યંત્રશાસ્ત્ર એટલે કે મિકેનિક્સ કહેવામાં આવે છે, કે જેની અંદર ગતિનો અભ્યાસ કરવામાં આવે છે. હવે આ યંત્રશાસ્ત્રમાં મુખ્યત્વે બે વિભાગની અંદર વહેંચાયેલી છે. એક તો છે કાઇનેમેટિક્સ અને બીજું છે ડાયનેમિક્સ. કાઇનેમેટિક્સ એટલે શું અને ડાયનેમિક્સ એટલે શું? તો કાઇનેમેટિક્સ એટલે કે શુદ્ધ ભૌતિક વિજ્ઞાન, કે ભૌતિક વિજ્ઞાનની એવી શાખા કે જેમાં ગતિનો અભ્યાસ તેના કારણોની ચિંતા કર્યા વગર કરવામાં આવે. ભૌતિક વિજ્ઞાનની એવી શાખા કે જેમાં ગતિનો અભ્યાસ તેના કારણોની ચિંતા કર્યા વગર કરવામાં આવે. માની લો કે કોઈ એક પદાર્થ છે, એના પર તમે બળ લગાડો છો અને તે પદાર્થને ધક્કો મારો છો અને પદાર્થ ગતિમાં આવે છે. હવે
કાઇનેમેટિક્સની અંદર આપણે એ કોઈ વસ્તુનો અભ્યાસ કરવાનો આવતો નથી કે પદાર્થ ગતિમાં શાને લીધે આવ્યો. આપણે ફક્ત તે કેટલા વેગથી ગતિ કરે છે, ક્યારે સ્થિર થયો, કેટલો એનો ગતિ માર્ગ છે, આ બધી વિશે ચર્ચા કરવામાં આવે છે. તેને કાઇનેમેટિક્સ કહે છે. હવે એવી જ રીતે અહીંયા એક બીજું પણ હોય છે જેને આપણે ડાયનેમિક્સ કહેવાય છે. તો ભૌતિક વિજ્ઞાનની કોઈ એવી શાખા જેમાં ગતિનો અભ્યાસ તેના કારણોની સાથે ગતિ કરતા પદાર્થના કારણોની સાથે સાથે તેના ગુણધર્મોને પણ ચર્ચા કરવામાં આવે છે. એટલે કે ડાયનેમિક્સની અંદર આપણે કોઈ પણ પદાર્થ ગતિ કરે છે તો ગતિ શાના લીધે કરે છે અને જે ગતિ કરતી વસ્તુ છે તેની પ્રોપર્ટીઝ એટલે કે તેના ગુણધર્મો શું છે તેની પણ ચર્ચા કરવામાં આવે છે. તો આ થઈ ભૌતિક વિજ્ઞાનની બે શાખા કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ, જેને બંનેને સંયુક્ત રીતે મિકેનિક્સ કહેવામાં આવે છે. થેન્ક યુ.